Hello friends, welcome back to our one and only YouTube channel Dharmita Bhabur. So I hope you all are doing well, and in this lecture we are going to talk about our next comprehension. Okay, read 2 આપણે complete કર્યું છે. સ્ટાન્ડર્ડ 11th ના ઇંગ્લિશનું. ઓકે, એ યુનિટની અંદર આપણને રીડ 1 એન્ડ રીડ 2 એમ કરીને બે સ્ટોરીઝ આપેલી છે સારી એવી, એન્ડ આપણે એની કમ્પ્રિહેન્શન 1 જોઈ, ધેન આપણે સેકન્ડ રીડ 2ની કમ્પ્રિહેન્શન 2થી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, સો આઈ હોપ કે તમને પ્રીવિયસ જે લેક્ચર્સ આપણે કમ્પ્લીટ કર્યા છે એ સારી રીતે સમજાયા હોય 11thના. સો પ્લીઝ એકવાર કમેન્ટ કરજો કે આપણે 11thના ચેપ્ટર સાથે કન્ટિન્યુ કરવું જોઈએ કે નહીં. ઓકે, સો આઈ હેવ મોર આઈડિયા અબાઉટ લાઈક કન્ટિન્યુ વિથ ધ ચેપ્ટર ઓર વી કેન સ્વિચ વિથ ધ ગ્રામર. યા, ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર નેક્સ્ટ કમ્પ્રિહેન્શન ઇઝ. સો અહીંયા સૂચના આપેલી છે, ક્લાસિફાય ધ વર્ડ ફ્રેઝિસ ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ અલીભાઈઝ પર્સનાલિટી. અહીંયા એક કોલમની અંદર અલીભાઈ વિશે બહુ બધી વસ્તુ લખવાની આપણને કીધી છે, લાઈક એમનો પહેરવેશ, એમની સ્કિલ્સ, એમનો નેચર. ઓકે, એમના પાસે કઈ એવું ટેલેન્ટ હતું, બધી વસ્તુ અહીંયા જે બ્રેકેટમાં આપેલા વર્ડ્સ છે એ વર્ડ્સને આપણે આની અકોર્ડિંગ લખવાના છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ અપીરિયન્સ, special skills, manliness and readiness for the self-protection, nature, clothing, profession, everything we can discuss in this lecture. Okay, so let's start with our first. Okay, so first one is અપીરન્સ, એટલે એમનો દેખાવ કેવો હતો આપણે એના વિશે લખવાનું છે. તો દેખાવની અંદર વાત કરીએ તો એમના રેડ ચીક્સ છે, એ ટોલ એટલે એમનું કદ ઊંચું છે, વાઇટિસ્ટ કોમ્પ્લેક્સ. ઓકે, સો આમનો એક દેખાવ કદરૂપો એકદમ હટ્ટોકટ્ટા માણસની વાત એમનો દેખાવ અહીંયા કરવામાં આવી છે. ઓકે, એકદમ રેડ ચીક્સ, કેમ કે ઠંડીમાં બધી જગ્યાએ ચાલતા જતા હોય, સો એના માટે એમનો દેખાવ મેન્શન કર્યો છે આપણે. દેન સ્પેશિયલ સ્કિલનો મતલબ થાય કે વિશેષ કુશળતાઓ શું છે એમની પાસે. અ ગુડ સ્ટોરી ટેલર, એમના લાઈફની અંદર જ્યારે ટ્રાવેલ કરે છે વિલેજ ટુ વિલેજ, માઉન્ટેન ટુ માઉન્ટેન, એમની જે બહુ બધી ઘટનાઓ ઘટી છે, એમને સારી એવી સ્ટોરી લોકોને કહીને સંભળાવે છે. દેન ધ સેકન્ડ વન ઇઝ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, મતલબ ચાલીને આ બધા ડિસ્ટન્સ છે, મતલબ ગામથી ગામ જવું, માઉન્ટેનથી માઉન્ટેન, જંગલોમાં જવું, આ બધા એ ડિસ્ટન્સ છે એ ચાલીને કવર કરતા. ધ નેક્સ્ટ વન ઇઝ મેનલીનેસ, એ પુરુષાર્થની વાત કરી છે. ઓકે, સો થીક સ્ટ્રોંગ વોઇસ, બ્રોડ શોલ્ડર્સ. ઓકે, એમનો અવાજ કેવો છે, એકદમ થીક સ્ટ્રોંગ વોઇસ છે, એમના શોલ્ડરની વાત કરી છે, એકદમ સ્ટ્રોંગ. ઓકે, હટ્ટાકટ્ટા ઇન્સાનની વાત કરી છે અહીં. પછી છે અહીંયા રેડીનેસ ફોર સેલ્ફ પ્રોટેક્શન, મતલબ સ્વરક્ષણ માટે એમની કેવા તત્પર રહેતા હોય એ માટે. અ બિગ ડબલ એજ નાઇફ, ઓકે, એમની પાસે શું હોય છે પોતાની રક્ષા કરવા માટે. અ બિગ ડબલ એજ ઓફ નાઇફ, મતલબ બે સાઈડ ધારવાળી નાઇફ. અલર્ટ એન્ડ બેમ્બુ સ્ટાફ, ઓકે, બેમ્બુની જે અણીવાળી લાકડી છે એની વાત કરી છે. ધેન લાસ્ટ બટ નોટ અ લીસ્ટ ધ નેચરની વાત કરી છે, પ્રકૃતિ. ઓકે, સો અહીંયા છે રિસ્ક ટેકિંગ, પ્રકૃતિ નહીં, એમના સ્વભાવની વાત કરી છે. ઓકે, કેવા છે, રિસ્ક ટેકિંગ છે, લવિંગ નેચર છે, બધાને મતલબ સારી રીતના એ ટેક કેર કરે છે. ઓકે, બધાની સાથે સારો વ્યવહાર રાખે છે. કરેજિયસ, હાર્ડવર્કિંગ, કેવા છે એકદમ હાર્ડવર્કિંગ, મતલબ તમે જોવો છો એમને બધી જગ્યાએ ટ્રાવેલ કરે છે, હાર્ડવર્કિંગ છે, ત્યાંથી અમુક વસ્તુઓ લાવે છે, એ સેલ બી કરે છે. ઓકે, નવી નવી વસ્તુઓ. દેન એમનું ક્લોથિંગ, એમના કપડાની જે સ્ટાઇલ્સ હતી એ કઈ રીતના છે. અ બ્રાઉન ફર કેપ, વાર્મ થીક લોંગ woolen coat, big leather boots and tight trouser. ઓકે, એક મોટા બૂટ પહેરેલા હતા, ટ્રાઉઝર એન્ડ એકદમ વૂલન કોટ પહેરેલો હતું. ઓકે, બ્રાઉન કલરની એમ કેપ જે કોટ પહેરે છે એ ટાઈપ. યસ, એન્ડ ધ સિક્સ વન ઇઝ પ્રોફેશન, એમનું પ્રોફેશન, એમનો વ્યવસાય. અ ટ્રાવેલર, એ બધી જગ્યાએ ટ્રાવેલ કરે છે. એન્ડ સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, મતલબ ડ્રાય મસાલાસ છે, અમુક વનસ્પતિઓ છે, સ્ટોન છે, એ અલગ અલગ વસ્તુઓ સેલ કરે છે યા ફી કલેક્ટ કરે છે ત્યાંથી. ફ્રેન્ડલી એટીટ્યૂડ, ઓકે, મૈત્રીપૂર્ણ એમનો સ્વભાવ છે બધાની સાથે. પેટેડ એવરીવન, સ્પોક લવિંગલી. ઓકે, શા માટે લાગે છે આપણને એમનો એટીટ્યૂડ મતલબ આવો નેચર છે, ફ્રેન્ડલી
તો બધા સાથે સારી રીતના વ્યવહાર કરે છે એના લીધે. ઓકે, સો ધીસ વન ઇઝ અવર comprehension C2. Then we'll move to our next comprehension is C3. Okay, so continue with the same. Okay, so the next comprehension is a C3. So એમાં આપણને આપેલું છે true and false. Okay, so first statement is when Alibhai heard some faint growls, he thought it was not leopard. Okay, જ્યારે અલીભાઈ જ્યારે ટિફિન જમતા હતા ત્યારે એમને એકદમ ખુરાત્મક ટાઈપને કેવું ખતરનાક વોઇસ સાંભળ્યો અને એમને લાગ્યું કે આ શાયદ ચિત્તાનો અવાજ હોઈ શકે. સો આ એમને કયું વાક્ય છે? ફોલ્સ, બિકોઝ એ શેનો અવાજ હતો? રીચનો. જનરલી પહેલાં રીચ આવે છે, પછી રીચ જાય કોની પાસે જાય છે? કપ્સ પાસે, પછી માતા ચિત્તાની એન્ટ્રી થાય છે. ઓકે, ધ સેકન્ડ વન ઇઝ એઝ ધ ફેમિલી મેમ્બર્સ ઇન્સિસ્ટેડ અ લોટ, અલીભાઈ ડિસાઇડેડ ટુ સ્ટે વિથ ધેમ લોંગર. ઓકે, બધાએ બહુ બધું કીધું, મતલબ એક જ રાત રોકાવા માટે ત્યાં આવ્યા હતા, બટ બધા ફેમિલી જે રામસિંહનું ફેમિલી હતું એમણે બધાએ ઇન્સિસ્ટ કર્યું કે તમે એક દિવસ વધારે રોકામને તમારી બધી સ્ટોરીઝ છે સંભળાવજો. સો એ કીધું તો બધાના કેવા પ્રમાણે અલીભાઈ એક રાત વધારે ત્યાં રોકાવા માટે રેડી થઈ ગયા. તો આ વસ્તુ કેવી છે? ટ્રુ. મતલબ આ વાક્ય ટ્રુ છે, સાચું છે. ધ થર્ડ વન ઇઝ રામસિંહ થોટ્સ દેટ ધ મધર Ramsingh thoughts that the mother instinct is good for the protection of the young ones. Okay. So કે છે રામસિંહ થોટ્સ, મતલબ રામસિંહ અને એવું વિચાર આવે છે, મતલબ કે એમનો થોટ્સ હોય છે કે માદા ચિત્તા છે એ એના બાળકોનું રક્ષણ કરવા માટે કંઈ પણ કરી શકે છે. આ વિચાર કોનો હતો? જનરલી આ વિચાર અલીભાઈનો હતો, કે એમને ખબર હતી કે માદા ચિત્તા જ્યારે બચ્ચાઓની વાત આવે છે ત્યારે ગમે પર હુમલો ખતરનાક રીતે કરી શકે. આ જનરલી અલીભાઈનું વાક્ય તે આવે છે, પણ અહીંયા રામસિંહ બતાવ્યું છે એટલે આપણે આને ખોટું લખશું. ઓકે, વાક્ય સાચું છે, બટ આ અલીભાઈનું હોત તો એ સાચું લખી શકે આપણે. ધેન ધ ફોર્થ વન ઇઝ ધ મધર લેપર્ડ એક્સપ્રેસ્ડ હર લવ એન્ડ કેર બાય ક્લિકિંગ એન્ડ સ્મેલિંગ ધ યંગ કપ્સ. ઓકે, મધર લેપર્ડ જ્યારે રીચ છે એની સાથે ફાઇટ કરીને જતો રહે છે, પછી એના નાના બચ્ચાઓને સૂંઘે છે, સ્મેલ કરે છે કે રીચ એને કોઈ હાનિ નથી પહોંચાડીને. તો આ વાક્ય કેવું છે? સાચું છે. યસ. એન્ડ ધ ફિફ્થ વન ઇઝ the mother leopard was swift, otherwise she would have won the fight with the bear. યસ. સો ઓલરેડી જે માદા ચિત્તા હતા એમની બિયર સાથે, મતલબ રીચ સાથે જે ફાઇટ કરી એમાં ઓલરેડી જીતી ગયા હતા, તો એવું કોઈ એમાં છે નહીં. તો આ વાક્ય કેવું આવશે? ફોલ્સ. The last one is hardly had the bear appeared when Alibhai slipped and fell down. ઓકે, સો આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. અલીભાઈને જ્યારે અવાજ સંભળાયો ત્યારે જ એમણે પોતાનું ટિફિન બંધ કરીને માઉન્ટેન પાછળ શું કે સંતાઈ ગયા હતા. ઓકે, સો અહીંયા બિયરે એમને જોયું પણ નથી, સો અહીંયા કોઈ અપિયરવાળું આવશે જ નહીં. ઓકે, સો આ તું આપણું લાઈક 3 comprehension C3. ઓકે, સો આમાં ટ્રુ અને ફોલ્સ ટોટલ 6 ટ્રુ અને ફોલ્સ આપેલા છે. સો આપણે એના આન્સર પ્રોપરલી કર્યા છે. દેન વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ comprehension is C4. સો C4ની અંદર શું એકદમ ઇઝીએસ્ટ વસ્તુ આપેલી છે, લાઈક ફિલ ઇન ધ બ્લેન્ક્સ, હુ ડીડ વોટ. ઓકે, અલીભાઈ છે એ આ બ્રેકેટમાંથી આપણે લખવાનું છે કે શું કરે છે? ડીડ વોટ. કપ શું કરતા હોય છે એ આખું એનું કાર્ય લખવાના છે. રામસિંહ શું કરે છે, અને સાઉથ જોયફુલ ઇન્સિસ્ટ, આ બધી વાક્યો કોણ કરે છે એ અહીંયા લખવાની છે. યસ. સો આ છે, તો હું તમને લખીને બતાવું કે કોણ કયું કામ કરે છે આ સ્ટોરીમાં. ઓકે, સો કોમ્પ્રિહેન્શન C4 ઇઝ લાઈક દેટ કે કોણ છે વ્યક્તિ અને એ શું કામ કરે છે. યસ. સો ફર્સ્ટ આપણા અલીભાઈની વાત કરેલી છે. અલીભાઈ કોણ? ઓકે, વ્યક્તિ કોણ છે? તો કે અલીભાઈ. અને એ શું કરે છે? એ કરે છે ટ્રાવેલ, સેલ, જે અમુક મસાલાને બધું લઈને આવે છે, વનસ્પતિ, કોઈ દવાઓ, એ બધું સેલ કરે છે. ક્લોઝ ધ ટિફિન આ પણ એક અલીભાઈનું જ કામ છે. જ્યારે એકદમ સુનસાન જગ્યાએ જમવા બેસે છે, પછી એને ખતરનાક એવું રીચનો અવાજ સંભળાય છે. મતલબ એને પહેલાં તો એવું લાગે લેપર્ડ, બટ એ કોણ હતું? રીચ હતું, એનો અવાજ સંભળાય છે.
એ ક્લોઝ શું કહેવાય ટિફિન બંધ કરી દે છે. બેન્ડ ડાઉન એન્ડ સ્પીક લવિંગલી. ઓકે, બેન્ડ ડાઉન પછી ટિફિન બંધ કરીને સંતાઈ જાય છે. સ્પીક લવિંગલી એટલે રામસિંગની ફેમિલી સાથે વાતો કરતો હોય છે, એની વાત કરે છે. ક્રાઉલી, વરી. ઓકે, જ્યારે એ રીચને જોવે છે એની સાઈડ આવતા, ત્યારે એ થોડું મતલબ ઘસડાઈને ટીકરી સાઈડ સંતાઈ જાય છે. એને ટેન્શન બી હોય છે અને છેલ્લે એ થેન્ક ગોડ કહે છે કે રીચનું આવવું એક એના માટે વરદાન હતું, જેથી કરીને માદા ચિત્તા છે એની નજર એની પર નથી પડતી. યસ. ઓકે, તો સેકન્ડ વન ઇઝ કોની વાત કરી છે? કપ્સની વાત કરી છે કે કપ્સ જે ચિત્તાના નાના બચ્ચા હતા એની વાત કરી છે. એન્ડ એ લોકો શું કરે છે? એ લોકો પ્લે મતલબ રમે છે, રેસલિંગ મતલબ એકબીજા પર કૂદકો મારીને કુસ્તી કરે છે. ક્રાઉચ. યસ. થર્ડ વન ઇઝ રામસિંગ. એમનું કામ શું છે? વેલકમ એન્ડ હગ. ઓકે, વેલકમ મતલબ જ્યારે બી અલીભાઈ એમના ઘરે આવે છે તેમને વેલકમ એમનું સ્વાગત કરે છે, એમને ભેટે છે. યસ. એન્ડ ધ ફોર્થ વન ઇઝ મેમ્બર ઓફ રામસિંગ્સ ફેમિલી. ઓકે, રામસિંગની ફેમિલી એકદમ ખુશ થઈ જાય છે ક્યારે? જ્યારે અલીભાઈ એમના ઘરે મહેમાન બની આવે છે. સાઉટ જોયફુલી ધેસ આન ઇન્સિસ્ટ. એમને એક દિવસ રોકવા માટેનું ઇન્સિસ્ટ એટલે આગ્રહ પણ કરે છે. એન્ડ ધ ફિફ્થ વન ઇઝ બિયર. બિયર મતલબ રીચની વાત કરી છે. એરૂસ, સ્ટ્રેચ, પાઉસ, ગ્રાઉલ, ફેડ ટુ ઇન્જર, ડિસઅપિયર. ઓકે, આવે છે એ કોની સાઈડ ઘસડી જાય છે? કપ સાઈડ ઘસડી મતલબ જતું હોય છે. પછી ઇન્જર થાય છે, કેમ કે માતા ચિત્તા એની પર હુમલો કરી દે છે, એટલા માટે ઇન્જર થાય છે. બહુ બધી વાર એની સાથે ફાઇટ કર્યું છે અને પોતાની જાત મોઢાને બચાવવા માટે પોતાના પંજાનો ઉપયોગ કરતો હોય છે. એની પછી ઝાડીમાં છુપાઈને જતું રહે છે. યસ. ધ સિક્સ્થ વન ઇઝ મધર લેપર્ડ. જે માતા ચિત્તાની વાત કરી છે કે એ શું કરે છે? વોટ she did in like chapter jump. Okay, leap down, spring, land, injure, reappear, smell and leak. ઓકે, એનું શું અચાનક આવે ને જ્યારે બિયર પર જમ્પ કરે છે, એની સાથે ફાઇટિંગ થાય છે, પછી છેલ્લે રીચ જતું રહે છે, પછી એ એના બચ્ચાઓને સ્મેલ કરે છે કે રીચે એમ લોકોને હાનિ તો નથી પહોંચાડીને. સો આ હતું આપણા જે બધા કેરેક્ટર્સ હતા આ ચેપ્ટરની અંદર, રીડની અંદર. ઓકે, આ સ્ટોરીની અંદર બતાવેલા બધા જ કેરેક્ટર લાઈક અલીભાઈ, રામસિંગ, કપ્સ, બિયર, મધર લેપર્ડ, રામસિંગની ફેમિલી બધા વિશે વાત કરી લીધી કે બધાનું કામ શું હતું, શું શું એ લોકોએ કાર્ય કર્યું છે એની અંદર. યસ. ધેન વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ કમ્પ્રિહેન્શન ઇઝ C5. So I thought we will move to in the next video. Okay, so still now, so thank you very much for watching this video. Please like, share and subscribe the channel. Thank you very much. So we'll continue our comprehension C5, C6 and C7 in the next video lecture. Okay, so bye bye, take care. કંઈ પણ ક્વેશ્ચન હોય પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. એન્ડ કમેન્ટમાં એટલું પણ કરજો કે 11th ઇંગ્લિશ કન્ટિન્યુ કરવું જોઈએ કે નહીં. યા, સો થેન્ક યુ ફોર ધ ડે.